નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુળમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, 11 માર્ચે જે એકાઉન્ટનું પેપર લેવાયું હતું એ પેપરમાંથી વિદ્યાકુળ ગુજરાતીની આઈએમપી માંથી કેટલા માર્કનું પૂછાણું એનું એનાલિસિસ લઈને આવ્યો છું. માત્ર વિદ્યાકુળ ગુજરાતીની આઈએમપી છે ને, આઈએમપી એમાંથી હજુ વિદ્યાકુળનો જે પેપર સેટ છે એ તો જોવાનો બાકી જ છે. થોડી ઉતાવળ હતી, બાળકોને એસપીસીસી ઇકો સ્ટેટનું પેપર હોવાના કારણે હજી પેપર સેટ તો જોવાનું બાકી જ છે. એ તમારી રીતે જોઈ લેજો. પણ આઈએમપી કેટલા માર્કની પૂછાણી છે એ કેલ્સીમાં લખી અને નીચે કોમેન્ટ જરૂર કરજો, કારણ કે કોન્ફિડન્સ છે કે વિદ્યાકુળ ગુજરાતીમાંથી જે પણ આઈએમપી અપાય છે એ પૂછાય છે. રેડી? તો સૌપ્રથમ તો કે ફૂલ સોલ્યુશન અને એનાલિસિસ. સોલ્યુશન આપણે કરી લીધું છે. એનાલિસિસ આજે હું તમને બતાવું એ પહેલા, જો વિદ્યાકુળ ગુજરાતી યુટ્યુબ ચેનલમાંથી તમે ભણતા હોય અને શીખેલા હોય, વિદ્યાકુળ એપ્લિકેશનમાંથી ભણતા હોય અને શીખેલા હોય, યુથ વિદ્યાકુળનું કોઈ પણ મટીરિયલ તમે ખરીદેલું હોય અને તમે જો શીખ્યા હોય, સારા માર્ક આવેલા હોય કે ગમે તેમ માર્ક આવેલા હોય, પણ તમારી જે હોલ ટિકિટ છે ને એ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. એ ડિસ્ક્રિપ્શનમાં લિંકમાં તમારે શું કરવાનું છે તો કે ફોર્મ ફિલ કરવાનું છે. તમે ગુજરાતમાં ગમે ત્યાં રહેતા હશો ને, વિદ્યાકુળના ટોપ 10 લિસ્ટમાં આવશો ને, તો અમે તમારું ઇન્ટરવ્યુ લેવા માટે જરૂરથી આવશું. રેડી? ચલો સૌપ્રથમ પહેલો સવાલ. ભાગીદારની ઉપાડ પરનું વ્યાજ. ભાગીદારની ઉપાડ પરનું વ્યાજ. રેડી? મેં તમને જ્યારે પણ એમસીક્યુ એસક્યુ લીધા છે ત્યારે પણ વિડીયો જો હોય તો જોઈ લેજો. કીધું તું 2 થી 3 એમસીક્યુ એસક્યુ ટ્વિસ્ટ કરી શકે છે. ઓકે, મેં તમને હેતુલક્ષીની ઇન્સ્ટાગ્રામમાં 30 માંથી 30 આઈએમપી જે આપી હતી એમાં પણ મેં તમને 30 માંથી 30 આવશે એવું નહોતું કીધું. કીધું તું કે 27 થી 28 માર્ક આવશે. ખબર હતી કે ટ્વિસ્ટ કરશે ને કરશે જ. તો બીજા એમસીક્યુમાં ટ્વિસ્ટ કરેલું છે. અહીંયા જો આપણે જે આઈએમપી આપી હતી એમાં મૂડીનું પ્રમાણ, ચોપડીનો બેઠો દાખલો, અહીંયા નફા નુકસાનનું પ્રમાણ હતું. કેનું પ્રમાણ? નફા નુકસાનનું પ્રમાણ. જો ચોપડી હિસાબે જઈએ તો 22,000, નહીતર અહીંયા 11,000. એનાલિસિસ વાળો વિડીયો છે આ, સોલ્યુશન વાળો વિડીયોમાં તમે જોઈ લેજો. ત્રીજો જોઈ લો, અધિક નફો છે. એક જ દિવસ પહેલા કીધેલું હતું, એક જ દિવસ પહેલા. ત્યાર પછી તો કે પેઢીમાં દર વર્ષે નફો વધતો હોય તો હેતુલક્ષી હલ્લાબોલમાં આપણે લાવ્યા હતા. ત્યાર પછી તો કે આ સંશોધન અને વિકાસ ખર્ચ છે, આની બદલે આપણે લીધેલું હતું કે કારીગર અકસ્માત વળતર ભંડોળ. રેડી? બે છે, સેમ જ બાજુ આવે ને સેમ જ અસર થાય, પણ આપણે એ કારીગર અકસ્માત વળતર ભંડોળ લીધું નથી, કારણ કે અહીંયા સંશોધન વિકાસ ખર્ચ છે. ઓકે, અને સોરી માફ કરજો, સંશોધન વિકાસ ખર્ચ મિલકત લેણા બાજુ આવે, અલગ અલગ હતું એટલા માટે. ત્યાર પછી તો કે યસ, આપણી ઇન્સ્ટાગ્રામ ચેનલ છે, ફોલો ઇન્સ્ટાગ્રામ ચેનલ. ટૂંકમાં તમારે જો આઈએમપી જોતી હોય, મેં તમને હેતુલક્ષીની જે આઈએમપી આપી હતી કીધું કે 30 માંથી 27 થી 28 માર્ક આવશે ઇન્સ્ટાગ્રામમાં. રેડી? તો વોટ્સઅપ ચેનલમાં પણ આવી રીતના આઈએમપી આપે છે. તમે આ સ્કેન કરીને વોટ્સઅપ ચેનલમાં પણ જોઈન્ટ થઈ શકશો. વિદ્યાકુળ એપ્લિકેશનમાં એડમિશન શરૂ થઈ ગયા છે. ધોરણ 10, ધોરણ 12 એમાં પણ તમે એડમિશન લઈ શકો છો. અને ધોરણ 10 તમારા કોઈ ભાઈ ભણતા હોય, બહેન ભણતા હોય તો ધોરણ 9, 10, 11, 12 માટે મટીરિયલ પણ તૈયાર કરેલા છે. એ પણ તમે વસાવી શકો છો આ નંબર ઉપર કોલ કરીને. ત્યાર પછી તો કે પુનર્ગઠન વખતે પુનઃ મૂલ્યાંકન બાદ આ એમસીક્યુ છે, આ એમસીક્યુ છે, આ પણ એમસીક્યુ છે. રેડી? ત્યાર પછી તમે જોઈ લો, પ્રવેશ વખતે પાકત સર્વેમાં પાઘડી, પુનઃ મૂલ્યાંકન ખાતું. આ હું મોઢેથી બોલેલો છું, તમારે જોવું હોય તો જોઈ લેજો. આ હું મોઢેથી બોલેલું છું. કયા લેક્ચરમાં? તો કે ભવિષ્યવાણી 1 અથવા સૂર્યોદયના લેક્ચરમાં. લખવાનું હું ભૂલી ગયો છું, કારણ કે મને બાળકની કોમેન્ટ આવેલી છે. તમારે સબૂતી જોતી હોય તો વિડીયો છે, જોઈ લેવાનું. ત્યાર પછી તો કે પ્રોવિડન્ટ ફંડ વાળો છે. ત્યાર પછી ભાગીદારી પેઢીનું વિસર્જન, એ છે. 2 રીતે થાય. યસ, રોજ રાત્રે 9 વાગે ભવિષ્યવાણી આવે છે. ફાયદો થાય છે. તો રોજ રાત્રે 9 વાગે આવી જાજો ભવિષ્યવાણીમાં. ત્યાર પછી નફા નુકસાન ખાતાની ઉધાર બાકી.
ત્યાર પછી આ જમા બાકી હતું, નીચેનામાંથી કઈ મૂડી પાકા સરવૈયામાં શેર મૂડી, આ પણ હું બોલેલો છું, તમારે જોઈ લેવાનું. સેબી વાળો પણ દાખલો આપણે આવેલો છે. ત્યાર પછી ડિબેન્ચર પ્રીમિયમ થી બહાર પાડતા હોય અને મળેલ પ્રીમિયમ તો કે નીલકંઠ સર સાથે ચર્ચા કરેલી છે. સામાન્ય રીતે નાણાકીય પત્રકના વિશ્લેષણમાં કેટલી બાબતનું વિશ્લેષણ થાય છે? હા, ઇન્સ્ટાગ્રામમાં એમપી મળે છે, વોટ્સઅપ ચેનલમાં એમપી મળે છે, અને પૂરેપૂરું ભણી અને સારા માર્ક લાવવા હોય ને તો વિદ્યાકુલ એપ્લિકેશન છે અને છે જ. બચ્ચે બચ્ચે કી જુબાન પે એક નંબર 9924454400. ત્યાર પછી ઘણા બધા મટીરિયલ પ્રેક્ટિસ માટે મળે છે તમને, કે છેલ્લે તમારે બહુ જાજા ફાફા મારવા પડે નહીં એટલા માટે. રેડી? ત્યાર પછી તો કે ત્યાર પછી 16મો સવાલ નહીં, 17મો સવાલ છે. ત્યાર પછી તો કે 18મો સવાલ છે. ત્યાર પછી તો કે 19મો સવાલ છે. ત્યાર પછી તો કે 20મો સવાલ છે. તમારે ગણવાના છે હો, એની જેવા એવા કહું ને એવા ગણવા હોય તો ગણવાના, ન ગણવા હોય તો કાંઈ વાંધો નહીં. પણ છેલ્લે કોમેન્ટ તમારે કરવાની છે કે અહીંયા જે આઈએમપી આપવામાં આવી છે એમાંથી કેટલા માર્કનું બોર્ડની પરીક્ષામાં પૂછાયેલું છે. રેડી? ત્યાર પછી તો કે 21મો સવાલ છે. ત્યાર પછી કે 22મો સવાલ નથી, 23મો પણ નથી, જે છે એ જ હું કહીશ. 24મો સવાલ છે. ત્યાર પછી તો કે યસ, ટૂંકમાં આઈએમપી જોતી હોય તો વિદ્યાકુલ ઇન્સ્ટાગ્રામ, યુથ વિદ્યાકુલ ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપ ચેનલ છે. અને આખું વર્ષ આવી જ રીતના ટોપરની જેમ ભણવું હોય વિદ્યાકુલ એપ્લિકેશન. અને હા, મટીરિયલ તો છે જ. રાઈટ? ત્યાર પછી તો કે ભાઈ ભાગીદારીનું વિસર્જનનો અર્થ એ નહોતો સમજાવ્યો, ભાગીદારી પેઢીનું વિસર્જન સમજાવેલું હતું. પાકા સરવૈયામાં કઈ બાજુ દર્શાવવામાં આવે છે? ઓકે, પાકા સરવૈયામાં કઈ બાજુ દર્શાવવામાં આવે છે? વ્યાજ આવરણ ગુણોત્તર શું દર્શાવે છે? આ નહોતું. યસ, રોજ રાત્રે 9 વાગે ભવિષ્યવાણી દરેક વિષયની, રોજ રાત્રે 9 વાગે દરેક વિષયની ભવિષ્યવાણી. જ્યાં સુધી તમારું પેપર પૂરા ન થાય ને ત્યાં સુધી વિદ્યાકુલ ગુજરાતી તમારી સાથે હતી, છે અને રહેશે. એટલે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. રોકડ પ્રવાહ પત્રક એટલે શું? સ્વનિર્મિત મિલકતો ક્યાં નોંધવામાં આવે છે? યસ, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ. ટોપરની જેમ ભણવા માટે વિદ્યાકુલ એપ્લિકેશન અને મટીરિયલ છે. ત્યાર પછી તો કે ત્યાર પછી જો ઉપાડ પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, કોન્સેપ્ટ સેમ, નામ અલગ, રકમ અલગ, કોન્સેપ્ટ સેમ છે. રેડી? ત્યાર પછી તો કે ત્યાર પછી અહીંયા છે ત્યાગનું પ્રમાણ, તો કે ત્યાગનું પ્રમાણ, કોન્સેપ્ટ સેમ, નામ અને રકમ અલગ. બેઠી ઘણી વખત નથી આવતી, મોસ્ટ ઓફ 90% બેઠું આવતું નથી, પણ કોન્સેપ્ટ સેમ જ હોય કે મજૂરી વેપાર ખાતાની ઉધાર બાજુ તો ઉધાર બાજુ જ હોય, પણ રકમ ચોપડીમાં 3000 હોય તો ઓલામાં 6000 કરી નાખતા હોય અથવા 1500 કરી નાખતા હોય. કોન્સેપ્ટ સેમ હોય છે. ઓકે, ત્યાર પછી તો કે વિસર્જન, અદાલત દ્વારા વિસર્જન. આ મેં ગુરુદેવ સાથે ચર્ચા કરી અને પછી તમને કીધેલું હતું, બોલેલું છું, તમારે વિડીયો જોવો હોય તો તમે જોઈ શકો છો. ત્યાર પછી તો કે આ બે બોલેલો છું અને આ જે છે આ એ ઓલરેડી તમને અહીંયા દેખાતું જશે. ત્યાર પછી તો કે ત્યાર પછી આપણે જોઈએ તો કે જો વટાવથી બહાર પાડી અને પ્રીમિયમે પરત કરવાના, વટાવથી બહાર પાડી અને પ્રીમિયમે પરત કરવાના. રેડી? આમ નોંધ સેમ, ખાલી રકમમાં ચેન્જ થશે. ખાલી ક્યારે રકમ ક્યાં ચેન્જ થશે? રકમમાં ચેન્જ થશે. વિભાગ સીમાં હું લઈને આવેલું છું. શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત આઈએમપી કીધું જ તું, પૂછાશે ને પૂછાશે જ. યસ, ભવિષ્યવાણી રોજ રાત્રે 9 વાગે તમારા માટે, તમારા મિત્ર માટે. આઈએમપી નું બીજું નામ એટલે કે વિદ્યાકુલ ગુજરાતી. રેડી? ચાલો, એના પછી તો કે યસ, મેં તમને જે પ્રમાણે કીધું હતું એ પ્રમાણે જો તમને કોઈ ફાયદો થયો હોય તો અને તો જ, જો ભણેલા હોય તો અને તો જ નીચે ડિસ્ક્રિપ્શનમાં જે ફોર્મ આપ્યું છે એ તમારે ફિલઅપ કરવાનું છે. અહીંયા તમે જોઈ લ્યો, પાઘડી ભારિત સરેરાશના 3 વર્ષની ખરીદી, ભારિત સરેરાશની 3 વર્ષની ખરીદીના આધારે ગોતવાનું છે. ત્યાર પછી તો કે ત્યાર પછી આપણે જોઈએ તો કે આ જે છે મીના અને મંજુ વાળું મેં કીધું હતું,
મીના અને મંજુ વાળું અધિક નફાના 2 વર્ષની ખરીદી સંજીવની ક્લાસમાં ચલાવેલું છે. આઈએમપી નું બીજું નામ એટલે કે વિદ્યાકુલ ગુજરાતી. ત્યાર પછી આ નથી. ઓકે, આ અલગ છે, હું જ કહું છું. આ અલગ છે પણ કોન્સેપ્ટ સેમ છે. આ બંનેનો સરવાળો કુલ ઉપજ, આ બધાનો સરવાળો કુલ ખર્ચા, કુલ ઉપજમાંથી કુલ ખર્ચ બાદ થાય. ત્યાર પછી તો કે ભવિષ્યવાણી જેવી છે ને સાહેબ, એક વખત તમે ભવિષ્યવાણી જોઈ લ્યો ને એટલે તમારો ઓલ ચેપ્ટરનો આખો કોન્સેપ્ટ ક્લિયર થાય. પછી સરકાર ગમે તે રીતે ટ્વિસ્ટ કરીને પૂછે ને, આવડી જાય. ત્યાર પછી છે ચાલુ ગુણોત્તર પ્રવાહી ગુણોત્તર. રેડી? રકમ પણ સેમ જેવી લાગે છે, સેમ જેવી જ છે રકમ બધી જ. ચાલુ ગુણોત્તર સંજીવની ક્લાસમાં ચલાવેલો છે, વિભાગ ડી માં ચલાવેલો છે. ત્યાર પછી આ દાખલો કીધું તું એક્ઝામ્પલ નંબર 9. અહીંયા શીખવાડેલું પણ હતું. શું હતું? શીખવાડેલું પણ હતું કે વધારો ઘટાડો નહીં સાહેબ, એની નીચે ઉમેરો બાદ છે એ પૂછાશે. યસ, ટૂંકમાં માહિતી એટલે કે ટૂંકમાં એમપી જોતી હોય તો ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ ચેનલ તમને જેમાં પસંદ આવે એમાં તમે લઈ શકો છો. અને ટોપરની જેમ ભણવું હોય તો વિદ્યાકુલ એપ્લિકેશન છે અને ઘણા બધા મટીરિયલો છે. યસ, જો તમે યુટ્યુબ ચેનલમાં, એપ્લિકેશનમાં કે મટીરિયલમાંથી જેમાંથી ભણેલા હોય અને તમને ફાયદો થયો હોય તો તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે એને તમે ભરી દેજો. ત્યાર પછી છે પાસવી અને અનેરી વાળો દાખલો. રકમ ડબલ કરી નાખી હોય અથવા રકમ 3 ગણી કરી હોય અથવા તો રકમ 5 ગણી કરી હોય, જે પણ કરી હોય. ઓકે, તો આ પાસવી અને અનેરી વાળો દાખલો છે. જો આ ક્યાંથી ખબર પડે ખબર છે? પ્રિયાની મૂડીને પાયા તરીકે રાખી શ્રેયા અને રિયા. અહીંયા શું લખ્યું? પાસવીની મૂડીને નેન્સીની મૂડીને પાયા તરીકે રાખી પાસવી અને અનેરી નવી મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં પુનર્ગઠન ખર્ચ. સાહેબ. ત્યાર પછી જો આ શેમાંથી ખબર પડે ખબર છે? તો ભાગના અને ભાગમાંથી. ઓકે, તો અહીંયા તમે દેવાદારમાંથી 5000 રાખવી, પાઘડીનું મૂલ્યાંકન 36,000 રાખવું, 10% રાખવું, 1 લાખ, 1,50,000, 2 લાખ, 9,000, 15,000, 25,000, 8,000, 3 લાખ 7,000, 3 લાખ 7,000 છે. ઉદાહરણ નંબર 30 આપેલું છે. ત્યાર પછી આપણે આગળ વધીએ તો ત્યાર પછી નિવૃત્તિનો દાખલો છે. કેવો દાખલો? નિવૃત્તિનો દાખલો છે. આ મેં સમજાવ્યું તું, બાકી આગળ લઈ ગયા. મને કોઈ વિદ્યાર્થીએ કીધું હતું સાહેબ આ સમજાવો. હતું, ઓલરેડી હતું, સેક્શન ઈ માં હતું. રાઈટ? 1 દિવસ પહેલાનું છે. બેઠું છે. ત્યાર પછી આઈએમપી નું બીજું નામ એટલે કે વિદ્યાકુલ ગુજરાતી. હવે તો ભરોસો આવ્યો કે નહીં? હવે ભરોસો નહીં કરશો તો ક્યારે ભરોસો કરશો? પહેલા જ પેપરમાં એટલું પૂછાણું છે, તમે વિચાર કરો. ત્યાર પછી જોઈ લ્યો. ત્યાર પછી આપણે આ સમજાવેલું હતું સ્પેશિયલ. સ્પેશિયલ દાખલો સમજાવેલો હતો કે સાહેબ કઈ રીતના કેલ્સી લઈ અને ગણતરી કરવી. રેડી? સેક્શન ઈ માં સમજાવેલું હતું. ઓકે, ત્યાર પછી તો કે યસ, આ ભવિષ્યવાણી છે ને, આ ભવિષ્યવાણી બહુ કામની છે. ગણતા જાજો હો. નીચે પછી તમારે વિડીયો પૂરો થયા પછી કોમેન્ટ કરવાની છે કેટલા માર્કનું પૂછાણું છે. ત્યાર પછી આ લખેલું હતું આઈએમપી. રેડી? આ શું લખ્યું હતું? આઈએમપી. અને તમે જોઈ લો આઈએમપી, સરકારને ખબર પડી ગઈ કે સાહેબ આઈએમપી. રાઈટ? ઓકે, ચાલો આગળ. આગળ આપણે જોઈએ તો કે આગળ આની જેવો છે. ઓકે, આની જેવો છે, ધારા અને મીણા જેવો છે, પણ ઉદાહરણનો દાખલો છે. એક દાખલો ઉદાહરણમાં હોય છે, એક દાખલો સ્વાધ્યાયમાં હોય છે. આપણે સ્વાધ્યાયનો દાખલો લીધો તો તમે જોઈ શકો છો વેચેલ માલની પડતર, ઓફિસ ખર્ચા, વેચાણ ખર્ચા, પેકિંગ આ બધું ભેગું કરી નાખ્યું છે. એને ઘાલખાદ, જાહેરાત ખર્ચ બધું ભેગું કરી નાખ્યું છે, કારણ કે માહિતી ટૂંકમાં આપવાની છે. અહીંયા તમે જુઓ ભેગું કરી નાખ્યું છે ઉદાહરણનો દાખલો, પણ સેમ કોન્સેપ્ટ, કોઈ પણ ફરક નહીં, સેમ કોન્સેપ્ટ. અને આપણે ક્યારે લાવ્યા હતા? ભવિષ્યવાણીમાં લાવ્યા હતા. શેમાં લાવ્યા હતા? ભવિષ્યવાણીના હજી ઘણા હજુ વિદ્યાકુળનું પેપર સેટ તો જોયું જ નથી હો.
કારણ કે ઉતાવળ જ એટલી છે, કામ એટલું છે, એટલા માટે ખાલી હજી તો આપણે જે આઈએમપી આપી છે ને એમાંથી જ ગણતા જાજો હો કેટલા માર્કનું છે. આ તમારી ઈચ્છા, 11 ગુણ ગણવા હોય તો ગણવાના, ન ગણવા તો કાંઈ વાંધો નહીં. અને યસ, આઈએમપી 9મો 10મો ને ઉદાહરણ નંબર 14, ઉદાહરણ નંબર 14, 9, 10 અને ઉદાહરણ નંબર 14. ઉદાહરણ નંબર 14 બેઠું પૂછાણું છે, બેઠે બેઠું ઉદાહરણ નંબર 14. રેડી? રકમ ચેન્જ કરેલી છે. રકમ શું કર્યું છે? ચેન્જ કરી છે. હવે તમારે મને એક જ વિગત નીચે કોમેન્ટમાં લખવાની છે કે સાહેબ તમે જે ગણ્યું છે એમાંથી વિદ્યાકુળ ગુજરાતી યુટ્યુબ ચેનલમાંથી કેટલા માર્કનું પૂછાણું. કારણ કે હું કહીશ નહીં કેટલા માર્કનું પૂછાણું, તમારે જ નીચે કોમેન્ટ કરવાની છે. અને હા, ભૂલતા નહીં, આઈએમપી માટે ઇન્સ્ટાગ્રામ અને ત્યાર પછી તો કે વોટ્સઅપ ચેનલ, આ બધું જ તમારા માટે કામનું છે. આ બધી સોશિયલ મીડિયા ભણતર માટે ઉપયોગ કરો ને તો તમને ઊંચા લેવલે લઈ જશે, અન્ય પ્રવૃત્તિ માટે ઉપયોગ કરો તો નીચા લેવલે લઈ જશે. તમારે નક્કી કરવાનું છે કે તમારે આ સોશિયલ મીડિયાનો ઉપયોગ ભણતર માટે કરવો છે કે નહીં. અને ટોપરની જેમ ભણવું હોય ને, ટોપરની જેમ, તો વિદ્યાકુલ એપ્લિકેશન છે, એડમિશન શરૂ થઈ ગયા છે ધોરણ 9, 10, 11 અને 12 માટેના. તમારા કોઈ નાના ભાઈ બહેન હોય, દોસ્તાર હોય અને બેનપણી હોય તો એને તમે આંગળી ચિંધ્યાનું પૂર્ણ લઈ શકો છો. ઓકે, ત્યાર પછી તો કે ધોરણ 10 માટે મટીરિયલ આવી ગયા છે અને ગ્રામર ગીતા છે, એ પણ બહુ કામની છે 9, 10, 11 અને 12 માટે. રેડી? તો નીચે મને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે કેટલા માર્કનું પૂછાણું છે. આ સાથે જ એકાઉન્ટનો એનાલિસિસ આજે આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.